નડિયાદ પેટલાદ રોડ ઉપર એન્ટ્રી ગેટ તૂટ્યો. નડિયાદ પેટલાદ રોડ ઉપર પીપલક ગામ પાસે ઘટના બની. ભારે વાવાઝોડાના કારણે અચાનક એન્ટ્રી ગેટ તૂટતા નડિયાદ પેટલાદ હાઈવે બંધ થયો. બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ, નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, નડિયાદ કોર્પોરેશનના અધિકારીઓ અને ટીમ ઘટના સ્થળે પહોંચ્યા. વાવાઝોડા એન્ટ્રી ગેટ તૂટતા નડિયાદ પીપલક ચોકડી સુધીનો હાઈવે બંધ થયો. ઘટનાની જાણ થતાં જ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા. હાલ ગેટને સાઈડ કરવાને બદલે હાઈવેને ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈની અપીલ છે કે લોકો કામ વગર ઘરની બહાર ના નીકળે. જી પંકજભાઈ, આજે જે આ ગેન્ટ્રી બોક્સ જે આજે ગેટ પડ્યો છે, શું છે, કેવી રીતે પડ્યો અને શું હતું કારણ? એટલે આમ તો વરસાદની આગાહી હતી, પણ આટલો ભારે પવન સાથે વરસાદ આવશે, વાવાઝોડું આવશે એવી કોઈ પૂરતી માહિતી નહોતી. અને આ વાવાઝોડા સાથે પવન સાથેનો જે વરસાદ આવ્યો અને પવન એટલો બધો હતો કે કદાચ કેટલાય કિલોમીટરની સ્પીડે પવન હશે. એના કારણે સમગ્ર નડિયાદ, આજુબાજુ નડિયાદ તાલુકાના દરેક ગામડાઓની અંદર ઝાડ પડવાથી માંડી, વીજળીના પોલ પડવાથી માંડી, સાઇન બોર્ડો પડવાથી માંડી, હોલ્ડિંગ પડવાથી માંડી અને ઘણું બધું ભારે નુકસાન થયું છે. નડિયાદમાં આ એન્ટર થતો ગેન્ટ્રી છે આરએનબીની. આ આરએનબીની ગેન્ટ્રી એટલી હેવી છે. અહીં આ પોલ દેખાય છે, એટલો હેવી પોલ છે કે આ પોલને પણ આ વાવાઝોડું લઈને નીચે વાળ્યો છે અને આ બોર્ડ આખું ગેન્ટ્રીનું નીચે પડી ગયું છે. તો આવું કેટલી જગ્યાએ નુકસાન થયેલું છે અને જેટલી જગ્યાએ પહોંચીને ઝડપથી આ બધા જ રોડો સાફ થાય અને ટ્રાફિકની અવરજવર ચાલુ થાય એટલા માટે અમે સદંતર પ્રયાસ કરી રહ્યા છીએ. એમાં આરએનબી ડિપાર્ટમેન્ટ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ છે, ફાયર કોર્પોરેશનના